વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 સમાજ વિભાગ ડી પ્રકરણ 12. પહેલો પ્રશ્ન, ભારતમાં ચૂંટણી પ્રક્રિયાનું વર્ણન કરો. તેનો જવાબ છે ચૂંટણી બે પ્રકારે હોય છે. પહેલી પ્રત્યક્ષ અથવા સીધી ચૂંટણી, બીજી પરોક્ષ અથવા આડકતરી ચૂંટણી. ભારતમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં સભ્યોની ચૂંટણી પ્રત્યક્ષ પદ્ધતિથી થાય છે, જ્યારે રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, રાજ્યસભા અને વિધાન પરિષદના સભ્યોની ચૂંટણી પરોક્ષ પદ્ધતિથી થાય છે. ભારતમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન, નિયમન અને નિરીક્ષણ ચૂંટણી પંચ કરે છે. તે એક સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થા છે. ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણીની તારીખોની જાહેરાત, ઉમેદવારી પત્રો ભરવા, ઉમેદવારી પત્રોની ચકાસણી, ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની તારીખ, ઉમેદવારોની અંતિમ યાદીની જાહેરાત, ઉમેદવારોને ચૂંટણી પ્રતીકોની ફાળવણી, ચૂંટણી ઝુંબેશ, મતદાન અને ચૂંટણીના પરિણામોની જાહેરાત વગેરે બાબતોનો સમાવેશ થાય છે. ચૂંટણીમાં ભાગ લેતો દરેક રાજકીય પક્ષ અને અપક્ષ ઉમેદવારો પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરે છે. તેમાં તેઓ તેમની આર્થિક, સંરક્ષણ અને વિદેશ નીતિ વિશે તેમની કામગીરી તેમજ દેશની જુદી જુદી સમસ્યાઓ અંગે તેમનું વલણ સ્પષ્ટ કરે છે. ચૂંટણી ઝુંબેશમાં સભા સરઘસો, પ્રવચનો, મતદારોનો અંગત સંપર્ક, રેડિયો અને ટેલિવિઝન પર પ્રચારો વગેરેનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચ નિશ્ચિત તારીખોએ ચૂંટણીઓ યોજે છે. ચૂંટણી પૂરી થયા પછી મતોની ગણતરી કરીને પરિણામો જાહેર કરવામાં આવે છે. વધુ મતો પ્રાપ્ત કરનાર ઉમેદવારો વિજેતા તરીકે જાહેર થાય છે. બીજો સવાલ, તફાવત સમજાવો. રાષ્ટ્રીય પક્ષો અને પ્રાદેશિક પક્ષો. તેમાં રાષ્ટ્રીય પક્ષો જે રાજકીય પક્ષોનું કાર્યક્ષેત્ર સમગ્ર દેશમાં વિસ્તરેલું હોય તે રાષ્ટ્રીય પક્ષો કહેવાય છે. બીજું, કોઈ રાષ્ટ્રીય કે પ્રાદેશિક પક્ષને માન્યતા આપવા માટે ચૂંટણી પંચે ચોક્કસ ધોરણો નક્કી કર્યા છે. એ ધોરણો મુજબ જે રાજકીય પક્ષો ઓછામાં ઓછા 4 રાજ્યોમાં અગાઉની ચૂંટણીમાં માન્ય કરેલ કુલ મતમાંથી ઓછામાં ઓછા 4% મતો મેળવેલા હોય તેને રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્ય રાખવામાં આવે છે. આપણા દેશમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC), ભારતીય જનતા પક્ષ (BJP), કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (CPI), કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા માર્કસિસ્ટ (CPIM), બહુજન સમાજવાદી પાર્ટી (BSP), રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (NCP) વગેરે રાષ્ટ્રીય પક્ષો છે. જ્યારે પ્રાદેશિક પક્ષો જે રાષ્ટ્રીય પક્ષોનું કાર્યક્ષેત્ર એક જ રાજ્ય કે પ્રદેશ પૂરતું સીમિત હોય તે પ્રાદેશિક પક્ષો કહેવાય છે. જે રાજકીય પક્ષનો પ્રભાવ માત્ર અમુક રાજ્ય કે પ્રદેશ પૂરતો મર્યાદિત હોય તેને ચૂંટણી પંચ પ્રાદેશિક પક્ષ તરીકે માન્યતા આપે છે. આપણા દેશમાં તમિલનાડુનો દ્રવિડ મુનેત્ર અને ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુન્નેત્રકઝગમ, આંધ્રપ્રદેશનો તેલુગદેશમ પ્રજાદેશમ, પંજાબનો અકાલી દળ, બિહારનો રાષ્ટ્રીય જનતા દળ યુનાઇટેડ, ઉત્તર પ્રદેશનો સમાજવાદી પક્ષ, જમ્મુ કાશ્મીરનો નેશનલ કોન્ફરન્સ, અસમનો અસમ ગણ પરિષદ, મહારાષ્ટ્રની શિવસેના, દિલ્હીની આમ આદમી પાર્ટી વગેરે. બાદ ત્રીજો સવાલ, ટૂંક નોંધ લખો. ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો. પહેલું, ચૂંટણી પંચ. ભારતના રાષ્ટ્રપ્રમુખ ચૂંટણી પંચના અધ્યક્ષ અને અન્ય સભ્યોની નિમણૂક કરે છે. ભારતમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન, નિયમન અને નિરીક્ષણ ચૂંટણી પંચ કરે છે. તે એક સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થા છે.
ચૂંટણી પંચ રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, સંસદ, રાજ્યોની ધારાસભાઓની ચૂંટણીઓની વ્યવસ્થા કરે છે. તે ચૂંટણી અંગેની તમામ જવાબદારીઓ સંભાળે છે. તે મતદારોની યાદી તૈયાર કરાવે છે તેમજ ચૂંટણીની તારીખો અને ઉમેદવારી નોંધવાની તારીખો જાહેર કરે છે. તે ઉમેદવારી પત્રોની ચકાસણી, અધિકૃત ઉમેદવારોના નામ અને તેમના ચૂંટણી પ્રતીકો જાહેર કરે છે. દરેક ઉમેદવાર પંચે નક્કી કરેલ આચારસંહિતા પ્રમાણે પ્રચાર અને ચૂંટણી ખર્ચ કરે છે કે નહીં તેની તકેદારી ચૂંટણી પંચ રાખે છે. તે નિશ્ચિત તારીખોએ ચૂંટણી યોજે છે અને મતગણતરી કરી વધુ મતો મેળવનાર વિજયી ઉમેદવારોના નામ જાહેર કરે છે. આમ ચૂંટણી પંચ ચૂંટણી અંગેની તમામ કાર્યવાહી કરે છે. આ ઉપરાંત તે ચૂંટણીઓ અંગેના ઝઘડાઓ પણ પતાવે છે. બીજું, તેમજ તે રાજકીય પક્ષો લોકશાહીનું એક મહત્વનું લક્ષણ છે. કોઈપણ રાજકીય પક્ષનું મુખ્ય ધ્યેય રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા, સામાજિક ન્યાય, આર્થિક સમાનતા અને બિનસાંપ્રદાયિકતાનું હોવું જોઈએ. આ ધ્યેયો ધરાવતા રાજકીય પક્ષોથી લોકશાહી જીવંત, સક્રિય અને સફળ બને છે. સત્તા પર હોય તો સરકાર તરફથી અને વિરોધ પક્ષના સ્થાને હોય તો ચોકીદાર તરીકે આ ધ્યેયો પૂરા કરવા જોઈએ. રાજકીય પક્ષોના નેતાઓ અને સભ્યોમાં રાષ્ટ્રભાવના, નિષ્ઠા, નિસ્વાર્થ વૃત્તિ અને સેવાભાવ જેવા ગુણો હોવા જોઈએ. આ ગુણો ધરાવતા રાજકીય પક્ષો જ પ્રજામાં રાજકીય અને રાષ્ટ્રીય જાગૃતિ લાવવાનું કાર્ય કરી શકે છે. લોકશાહીના તંદુરસ્ત વિકાસ માટે દેશમાં બે ત્રણ જ રાજકીય પક્ષો હોવા જોઈએ. એક પક્ષ કે બહુ પક્ષો લોકશાહી માટે હાનિકારક છે. ચૂંટણી પંચ ચોક્કસ ધોરણો અનુસાર રાજકીય પક્ષોને માન્યતા આપવાનું કાર્ય કરે છે. ભારતમાં લોકશાહી પદ્ધતિની સરકાર છે. બંધારણ મુજબ મતદાન એક મહત્વની પ્રક્રિયા છે. તેમાં મતદાર ખૂબ મહત્વ ધરાવે છે. ભારતમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારની પદ્ધતિ છે. 18 વર્ષ કે તેથી વધારે ઉંમર અને મતદાર યાદીમાં નામ ધરાવતો, નાદાર અને અસ્થિર મગજનો ન હોય તેવા ભારતનો દરેક નાગરિક કોઈપણ પ્રકારના ભેદભાવ વિના ચૂંટણીઓમાં મત આપવાની અધિકાર ધરાવે છે. આપણા દેશમાં બંધારણે લિંગ, જાતિ, ધર્મ, શિક્ષણ, જન્મસ્થાન, મિલકત કે ઊંચ નીચના ભેદભાવ રાખ્યા વિના પુખ્ત વયના એટલે કે 18 વર્ષ પૂરા કર્યા હોય એવા તમામ સ્ત્રી પુરુષોને મતાધિકાર આપ્યો છે. પુખ્ત વય મતાધિકાર એ ભારતના બંધારણની એક મહત્વની વિશેષતા છે. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારની પદ્ધતિ વ્યક્તિ દીઠ એક મતના સિદ્ધાંત પર આધારિત છે. મતદાર જાગૃત અને પોતાની ફરજ પ્રત્યે સભાન હોવો જોઈએ. તેણે લોભ, લાલચ કે ડર વિના મતદાન કરવાની ફરજ બજાવવી જોઈએ. ચૂંટણીમાં મતદાન કરવું એ દરેક નાગરિકનો અધિકાર જ નહીં, પવિત્ર ફરજ પણ છે. તેથી તેણે મતદાન કરીને પોતાની ફરજ અદા કરવી જોઈએ. લોકશાહીની સફળતાનો આધાર મતદારોના મતાધિકારના વિવેકપૂર્ણ ઉપયોગ પર અવલંબે છે. દરેક નાગરિકને મતદાનનો અધિકાર છે. તેથી દરેક મતદારે પોતાની અધિકારનો ઉપયોગ કરવો. લોકશાહીના લોકમતનું મહત્વ દર્શાવી લોકમતના માધ્યમોનું સંક્ષેપ વર્ણન કરો. તેનો જવાબ છે લોકશાહી લોકમત અનુસાર ચલાવવી શાસન પદ્ધતિ છે. લોકશાહીમાં લોકમત મુજબ જ સરકારને લોકો પાસેથી સત્તા પ્રાપ્ત થાય છે. લોકમત અનુસાર જ સત્તાધારી પક્ષની સત્તા ટકી શકે છે તેમજ તે પુનઃ સત્તા પ્રાપ્ત કરી શકે છે. સરકાર પ્રજાના વિવિધ પ્રશ્નો અંગે પોતાની નીતિ વિશે પ્રજાના પ્રત્યાઘાત અભિપ્રાયો જાણીને એ મુજબ દેશનો વહીવટ કરે તો તે સત્તા પર ટકી રહે છે તેમજ તે પુનઃ સત્તા પણ આવી શકે છે. એ દ્રષ્ટિએ લોકમતનું મહત્વ અનેક ગણું વધી જાય છે. જાગૃત અને સંગઠિત લોકમત સરકારને ખુદ ભ્રષ્ટાચારી કે ગેરવહીવટ કરતા રોકે છે. પ્રબળ લોકમતને લીધે જ સરકાર દેશહિત અને પ્રકૃત બુદ્ધિશાળી અને સુમાહિતગાર નાગરિકોને સરકાર ગેરમાર્ગે દોરી શકતી નથી. લોકમતના ઘડતરના આ બે મુખ્ય માધ્યમો છે, મુદ્રિત માધ્યમ અને વીજાણુ માધ્યમ.
વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી 1 મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો.